બોટાદના ગઢડા શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત. ગઢડાના મુખ્ય વિસ્તાર ટાવર ચોકમાં જામ્યું આખલા યુદ્ધ. 2 આખલા બાખડતા અફડાતફરી મચી. રાજકોટમાં આધાર કાર્ડ માટે લોકો અકળાયા. મનપાના આધાર કેન્દ્ર બહાર વહેલી સવારથી 500 જેટલા લોકોની કતાર. નાના બાળકોને તેડી મહિલાઓ કતારમાં જોવા મળી. એકમાત્ર આધાર કેન્દ્ર હોવાના કારણે લોકોને ભારે હાલાકી. જૂનાગઢના ભેંસાણમાં માલધારીઓનું પ્રદર્શન. ગૌચરની જમીન ખાલી કરાવવાની માંગ સાથે માલધારી સમાજ લાલઘૂમ. માલઢોર લઈને ભેંસાણ તાલુકા પંચાયત ઓફિસે પહોંચ્યા માલધારીઓ. 15 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી. ઉત્તરાયણને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું. આજથી 16 જાન્યુઆરી સુધી ચાઇનીઝ પતંગ દોરી તુક્કલ સામે પ્રતિબંધ. અમરોલી સાયણ રોડ પર પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળું કપાવવાની ઘટના સામે આવતા ઉત્તરાયણના 2 માસ પહેલા જ પોલીસનું જાહેરનામું જાહેર. મફત શિક્ષણ માટે પૈસાદાર વાલીઓ ગરીબ બન્યા. અમદાવાદમાં આરટીઈ હેઠળ ખોટી રીતે લેવાયેલ 140 એડમિશન રદ. 24 લાખની આવક હોવા છતાં વાલીએ 1.5 લાખની આવકના દાખલો બનાવ્યો. બોગસ એડમિશન સામે તંત્રની લાલાંક. દાહોદ નગરના પરેલ 5 રસ્તા વિસ્તારમાં 2 વૃક્ષ મકાન પર ધરાશાયી. રેલવે ક્વાર્ટર પર વૃક્ષ પડતા દોડધામ મચી. વૃક્ષ ધરાશાયી થતા લોકો બહાર દોડી આવ્યા. મકાનમાં નુકસાન. વડોદરા કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ ચોરીનો કૌભાંડ ઝડપાયો. છેલ્લા 2 મહિનાથી ડીઝલની ચોરી કરતા 2 ડ્રાઈવરોની ધરપકડ. વાહનોમાં 77 લાખના ખર્ચે જીપીએસ સિસ્ટમ લગાવાયા છતાં આવી ઘટના બનતા કોર્પોરેશનની હાઈટેક સિસ્ટમ પર ઉઠ્યા સવાલો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા કાયદાની જોગવાઈ મુજબ કેસ ડે ટુ ડે ચલાવવા રજૂઆત. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી લેખિત રજૂઆત. ગીતાના પાઠ રાજ્યના અભ્યાસક્રમમાં ઉમેરવાનો મામલો. હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટનું મૌખિક વલણ. ચીફ જસ્ટિસે કહ્યું આ જાહેર હિતની અરજી બીજું કંઈ નહીં પરંતુ એક પ્રોપેગન્ડા. જૂનાગઢમાં તસ્કરો બન્યા બેફામ. 2 કારના કાચ તોડી 4,25,000ની ચોરી. અડધો કલાકના સમયમાં જ તસ્કરોએ 2 કારમાં કર્યો હાથફેરો. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત. અન્ય કાર સાથે અકસ્માત સર્જી ફૂટપાથ પર ફેરવી કાર. ગોત્રી પોલીસે ચાલક સામે નશામાં કાર ચલાવવાનો અને અકસ્માતનો ગુનો કર્યો દાખલ. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર. હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થતા દોડધામ. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. હિંમતનગર સેન્ટરમાં ટેકાના ભાવની ખરીદીને લઈને રિયાલિટી ચેક. સારી વ્યવસ્થાના કારણે ખેડૂતો ખુશી ખુશી મગફળીનું કરી રહ્યા છે વેચાણ. પેમેન્ટ પણ ઓનલાઈન મળી જતું હોય છે જેથી ખેડૂતોને ફાયદો. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર. સર્ચ દરમિયાન અનેક મોટા કૌભાંડ ખુલ્યા. અમુક દર્દીઓની ફાઇલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ મિસિંગ. હોસ્પિટલનું તેમજ આરોપીઓનું બેંક એકાઉન્ટ સીઝ કરાયું. આરોપી પ્રશાંતે બીજા અન્ય હોસ્પિટલમાં અનેક દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ કહ્યું કુલ 7 આરોપીઓ સામે થઈ રહી છે કાર્યવાહી. 6 સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. પોલીસની 6 ટીમ લાગી છે તપાસમાં. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આરોપી કાર્તિકના ઘરે તપાસનો ધમધમાટ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્તિકના ઘરેથી મળી દારૂની બોટલ અને પોકરના કોઈન. આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસે માહિતી. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પણ વધી મુશ્કેલી. ઓપરેશન કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે હાથ ધર્યું ઓપરેશન. મોટી સંખ્યામાં મળી દારૂની બોટલ. સંસદમાં શિયાળુ સત્રની તૈયારી. 25 નવેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર. 16 બિલ લાવવાની મોદી સરકારની તૈયારી. વકફ બિલ પર તમામની નજર. સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ. મંત્રીઓ, કલેક્ટર, ડીડીઓ સહિતનાઓ રહેશે હાજર. વિવિધ મુદ્દાઓને લઈને મંથન કરવામાં આવશે. સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ. દરિયાકાંઠે યોગ કરી શિબિરનો કર્યો પ્રારંભ. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ કર્યા યોગ પ્રાણાયામ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય. પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફળવાશે.
60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો મળશે લાભ. દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક. જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન. CR પાટીલ રહેશે હાજર. ગયાનાની સંસદમાં લોકશાહી પર PM મોદીએ કરી મોટી વાત. કહ્યું, લોકશાહી અમારા DNAમાં છે. ભારત અને ગયાના બંને લોકશાહીને મજબૂત કરી રહ્યા છે. આગળ વધવાનો સૌથી મોટો મંત્ર ડેમોક્રેસી ફર્સ્ટ અને હ્યુમેનિટી ફર્સ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની લીધી મુલાકાત. પરંપરાગત ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિનો સંચાર કરવા માટે સ્વામી અક્ષરાનંદ અને તેમની ટીમના પ્રયાસોની કરી પ્રશંસા. પ્રધાનમંત્રી મોદી ગયાનાના જ્યોર્જ ટાઉનથી દિલ્હી માટે રવાના થયા. 16 થી 21 નવેમ્બર દરમિયાન નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાનો 3 દેશનો કર્યો પ્રવાસ. રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સ સંમેલન. ગુજરાતની કંપનીએ રશિયન કંપની સાથે કર્યા MOU. CSCP રશિયાના પ્રતિનિધિ મેહુલ રાવલની પહેલ. મેહુલ રાવલના પ્રયાસથી રશિયાએ આપ્યું આમંત્રણ. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ પહેલા જ મહાવિકાસ અઘાડીમાં CM પદ માટે ટક્કર. નાના પટોલેએ કોંગ્રેસના નેતૃત્વમાં MVA સરકાર બનાવવાનો કર્યો દાવો. સંજય રાઉતે આપ્યો જવાબ. કહ્યું, આ કોઈ સ્વીકારશે નહીં. નામ મળીને નક્કી થશે. ગાંધીનગરના પૂર્વ મેયર સહિત તમામ ભાજપના કાર્યકર્તાઓ માટે આયોજન. સાબરમતી એક્સપ્રેસ ફિલ્મને નિહાળવા માટે કરાયું આયોજન. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ રહ્યા હાજર. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23,410 ને પાર. IT, બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં શેરમાં ખરીદારી જોવા મળી. ટીમ ઇન્ડિયાના બેટર્સનું નિરાશાજનક પ્રદર્શન. 75 રનમાં તો 6ઠ્ઠી વિકેટ ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે ભારતના બેટર્સ સાવ હતાશ. ICCની નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યાએ કર્યો ધમાકો. T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં બન્યો વર્લ્ડનો નંબર 1 ઓલરાઉન્ડર. ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને પાછળ છોડી રેન્કિંગમાં પ્રથમ ઓલરાઉન્ડર બન્યો હાર્દિક પંડ્યા. આજે શેન્ઝેનમાં મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ. ભારતીય શટલર લક્ષ્ય સેન આજે ડેનમાર્કના એન્ડર્સ એન્ટોસેન સામે ટકરાશે. મધ્યપ્રદેશના રેવામાં બાઇક સવાર દુકાનમાં ઘૂસ્યો. દુકાનની બહાર બેસેલા યુવકોનો માંડ બચાવ. બાઇક ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના. યુપીના મુઝફ્ફરનગરમાં વિદ્યાર્થીને મારનાર શિક્ષકની ઢોલાઈ. વિદ્યાર્થીની માતા અને બહેને શિક્ષક સાથે કરી મારપીટ. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. રાજસ્થાનના કોટામાં લાઈવ ચોરીનો વિડીયો સામે આવ્યો. દાદાબાડી વંડર માર્ટમાંથી લાખો રૂપિયાના સામાન અને રોકડની કરી ચોરી. ગણતરીની મિનિટોમાં હાથ સફાઈ કરી ચોરો થયા ફરાર. બિહારમાં ખાનગી શાળાનો વિડીયો વાયરલ. સ્કૂલના શિક્ષક અને આચાર્ય નશામાં સ્કૂલમાં ભણાવવા ગયા હતા. પોલીસે બંનેની કરી ધરપકડ. બિહારના સીતામઢીમાં અશોક ચોક નજીક નશામાં ધૂત બાઇક ચાલકે બાળકને મારી ટક્કર. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા. બાળકને ખસેડાયું હોસ્પિટલ. લોકોએ બાઇક ચાલકોને પકડી પોલીસ હવાલે કર્યા. નોઈડા પોલીસની સરાહનીય કામગીરી. પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું. વિદેશી નાગરિકોને છેતરનારા 11 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. દેશની સરહદો પર તહેનાત હશે રોબોટિક ડોગ્સ. પહાડો ગુફામાં છુપાયેલા આતંકવાદીઓ પણ બચીને નહીં ભાગી શકે. 10 કિલોમીટરના અંતરથી ઓપરેટ કરી શકાય છે રોબોટિક ડોગ્સ. ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં રીંછનો આતંક. રીંછના આટાફેરા જોઈને સ્થાનિકોએ વન વિભાગની ટીમને જાણ કરી. વન વિભાગની ટીમે પહોંચી રીંછનું કર્યું છે રેસ્ક્યુ. રાજસ્થાનના બાનસુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ગટરની પાઇપલાઇન તૂટતા આખલો ફસાયો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આખલાને બહાર કઢાયો. રાજસ્થાનમાં દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પરથી ગૌવંશ ભરેલી ટ્રક ઝડપાઈ. પોલીસે ટ્રકને જપ્ત કરી 24 ગૌવંશોને કર્યા મુક્ત. દોસાથી દિલ્હી તરફ જઈ રહેલા ટ્રક વિશે મળી હતી બાતમી. ગુજરાતમાં ઠંડીનો પ્રથમ રાઉન્ડ. વહેલી સવારે તાપમાનમાં એકાએક ઘટાડો. આગામી દિવસોમાં ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આ સાથે જ ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થશે.
રાજકોટ શહેરમાં શિયાળાની શરૂઆત, લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. ઠંડીથી બચવા કેટલાક લોકોએ લીધો તાપણાનો સહારો, તો કેટલાક લોકો એક્સરસાઇઝ કરતા નજરે પડ્યા. બદ્રીનાથ ધામમાં તાપમાનમાં સતત ઘટાડો. બદ્રીનાથ ધામમાં વહેતી ઇન્દ્રધારા જામી ગઈ. ઇન્દ્રધારાએ બરફનું રૂપ લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. માણા ઘાટી અને નીતિમાં પણ પ્રાકૃતિક ઝરણા બરફમાં ફેરવાયા. દિલ્હી પ્રદૂષણમાં લપેટાયું. રસ્તા ઉપર ધુમ્મસની ચાદર યથાવત જોવા મળી. પ્રદૂષણ ઘટાડવામાં સફળતા ન મળતા લોકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવા મજબૂર થયા. પ્રદૂષણમાં લપેટાયેલી રાજધાનીના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. દિલ્હીમાં 50% કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ. વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારનો નિર્ણય. હવાની ગુણવત્તા સુધારવા સરકારી ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ પોલિસીનો અમલ કરવા આદેશ. GRAP 4 લાગુ કરવામાં આવશે તો ધોરણ 12 સુધી સ્કૂલો ઓનલાઈન ભણાવશે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા વોટર સ્પ્રિંકલનો કરાયો ઉપયોગ. ફિરોઝાબાદ રોડ પર પાણીના ફુવારાનો કરાયો છંટકાવ. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના વાહનની મદદથી રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરાયો. દિલ્હીમાં પ્રદૂષણથી લોકોએ ત્રાહિમામ પોકારી. કાલિંદી કુંજ પર યમુનાના નદીના નીર પર ઝેરી ફીણના થર જામ્યા. મહિનાઓ વીત્યા છતાં યમુનાના પ્રદૂષણનો નિકાલ ના આવતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. આરબીઆઈ અને માલદીવ મોનેટરી ઓથોરિટીએ કર્યા MOU. ક્રોસ બોર્ડર વ્યવહારોમાં ભારતીય રૂપિયો અને માલદીવિયન રૂપિયાના સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા એક માળખું સ્થાપિત કરાશે. ડીસાના નાની ભાખર ગામે ભવ્ય લોકડાયરામાં કરોડો રૂપિયાની નોટોનો વરસાદ. ઈસામાની માતાના મંદિરમાં યોજાયેલ ડાયરામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. માયાભાઈ આહિર, દેવ પગલી, જીગર ઠાકોર સહિતના કલાકારોએ ડાયરામાં કરી જમાવટ. ટોરેન્ટ ગ્રુપનું UNF ફાઉન્ડેશન લઈને આવી રહ્યું છે અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિ. અમદાવાદમાં બહુપ્રતીક્ષિત આ આર્ટ પ્રોજેક્ટ 21મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર 2024 સુધી ચાલશે. ડેવિડ ધવનની સૌથી મોટી એન્ટરટેઇન્સમાંથી એક BB નંબર 1 ફરી એકવાર રિલીઝ માટે તૈયાર. 29મી નવેમ્બરે થશે રિલીઝ. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ગોવામાં થઈ શાનદાર શરૂઆત. IFFIના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત હસ્તીઓનું કરાયું સન્માન. તમિલનાડુના ત્રિચીમાં પરપ્રાંતીય પક્ષીઓને જોવા લોકોની ભીડ. કિલિયુર તળાવની સફાઈ અને જાળવણી માટે પર્યાવરણના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારને કરી માંગ. વૃંદાવનના કૃષ્ણ સાધક ટ્રસ્ટ ઓડિટોરિયમ રિએક્સમાં ધર્મ સંસદ. ઓડિટોરિયમમાં યોજાયેલી ધર્મ સંસદમાં અનેક સાધુ સંતો રહ્યા હાજર. અનેક મુદ્દાઓ પર કરાઈ ચર્ચા. મણિપુરમાં ઇમ્ફાલના ખ્વાઈરામ બંધ માર્કેટમાં લોકોની ભીડ. જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ હટાવતા લોકો ખરીદી માટે ઉમટી પડ્યા. સુરત નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરી. અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના 50 નળની ચોરી. નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ. સિવિલ દ્વારા હાલ નવા નળો નાખવાની શરૂઆત. આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા. ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બનાવાયા હતા બંધક. શ્રમિકોને માર મારી જમવાનું પણ ન આપતા હોવાનો આરોપ. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો. ફૂડ પેટ્રોલિંગ કરવા આવેલા પોલીસ જવાનોના કાફલા રખડતા ઢોર પણ જોડાયા. શેરી વિસ્તારોમાં રખડતા ઢોરને દૂર કરી પોલીસ કાફલાને જવાની ફરજ પડી. સુરતમાં લોહીની અછત વચ્ચે બ્લડ સેમ્પલ રજડતા જોવા મળ્યા. વારડોલીના ભામૈયા ગામે અંદાજે 700 થી 800 બ્લડ સેમ્પલ કોથળો ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા. કોંગ્રેસના આગેવાનોને ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગને કરી હતી જાણ. સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તન થતો હોવાનો આક્ષેપ. પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલોમ સંમેલનને લઈ સ્થાનિકોનો વિરોધ. વડોદરાથી એક બસ અને 10 કારમાં આવ્યા હતા લોકો. સંમેલનમાં બિરયાની પીરસાતી જોઈ લોકો ભડક્યા. જામનગરમાં EKYCને લઈને લોકો પારાવાર મુશ્કેલી. દરરોજના માત્ર 20 ટોકન લેવાતા હોવાથી અરજદારો પરેશાન. સિવિક સેન્ટરમાં EKYC માટે વહેલી સવારથી લોકો કતારમાં. પ્રશાસન દ્વારા વધુ વ્યવસ્થા ઊભી કરવામાં. KYCમાં થતી સમસ્યાને લઈને સુરતમાં વિરોધનો વંટોળ. કોંગ્રેસના કાર્યકરોએ અધિકારીઓ પર નકલી નોટ ઉડાડીને વિરોધ નોંધાવ્યો. અલગ અલગ જગ્યાએ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત.
સુરતમાં કેવાયસી મામલે કોંગ્રેસનો હલ્લાબોલ. રાશન કાર્ડમાં કેવાયસીને લઈને લોકોને હેરાનગતિ થતી હોવાથી કોંગ્રેસે કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની કરી અટકાયત.